જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે યશ્વી, પૂર્વા અને હું સાણા થાપતા થાપતા જો રમત શરૂ કરી દીધી છે. કરંડિયા બનાવું છું. આગળ જોઈશી કે હું ઉપયોગમાં લઈ. અત્યારે તો બસ બનાવતી. આપણે જો ગાયના સાણના કુંડિયા બનાવી છીએ. આમાં જોઈશી કે રે કે નો રે, તવડી જાય તો કંઈ કહેતા નથી, પણ ટ્રાય મારી છે કેવા બને. એમ કાંઈ ભેળવું નથી, એટલું સાણ જ છે. જેની માથું સવારમાં ઓળાય છે. હે જેની 1 કલાક તો ખાલી તૈયાર કરવામાં આવી જાય. પૂરવા જવો તૈયાર થઈ નિશાળા જવાનું હોય તો હા, આજ તો બીન ડ્રેસ પહેરવાનો છે. ડ્રેસ નો પહેરવાનો હોય, બુધવાર છે એટલે. હા, તારે જવાનું છે કે ડ્રેસ ને રજા કાં જેની આને માથું ઓળવાનું છે બાકી છે. હજી પૂર્વા અને બીજો નંબર જેનિશા, શુભમ ને યશ્વી બાકી છે. પૂરવાનું તો માથું ઓળાઈ ગયું. હે પૂરવા ગાડીએ બેસી ગઈ. ગાડી આખતા આવડે? એક તો ટીપી ટીપ. 11 વાગી ગયા છે. જેની, યશ્વી અને શુભમ સ્કૂલ વહી ગયા છે. જે યશ્વી બાલ મંદિર વહી ગઈ છે અને હું આવીશું ઘઉંમાં. ઘણા 4-5 દિવસથી આટો નથી મરાણો, તો આટો મારવા. તો મસ્ત આપણા ઘઉં મોટા થવા મળ્યા છે હવે, અને બુલેટ પણ ઘણું વઢાઈ ગયું છે. હવે થોડુંક કચરું વાઢવાનું, અને ઝીંઝવો પણ વાઢ ઉપર આવી ગયો છે. આપણે ઘઉંમાં રાજગરો નાખ્યો હતો, તો રાજગરો ઉગી તો ગયો છે. હવે જોઈ કેટલો ઉગે, પાળે પાળે જ નાખવાનો હતો, એટલે કારણ કે ઘઉં એટલા વધી ગયા છે તો રાજગરો દેખાતો પણ નથી. થોડો ઘણો થઈ જાય ઘર પૂરતી તો થાય, પણ જો અહીંયા ઉગ્યો છે રાજગરો. અને ઝીંઝવામાં પાણી શરૂ છે, તો ઝીંઝો આ બાજુ છે વઢાઈ ગયો છે. એ ભાગ તો બાકી છે, પણ જે વાઢવાનું બાકી છે એ પાઈ લીધો. અને બાજુમાં કોરું દાવડું છે એ પણ પાઈ દીધું, કારણ કે ફરી ભીનામાં ઝીંઝો સોંપવો હોય તો સોંપવા થાય એટલા માટે. ને મસ્ત થઈ ગયો છે ઝીંઝો, આપણો પહેલો વાઢા એવો થઈ ગયો છે. આપણી સોળી એ છે, સોળ નાનો એવો, પણ મસ્ત સોળી આવી ગઈ છે. ઓલે પણ વાલોળ મસ્ત આવી છે. સોળી નથી, વાલોળનો જ વેલો છે. તો વાલોળ બહુ મસ્ત આવવા મળી છે. આજે તો રીંગણા ઉતારી લીધા છે, એટલે રીંગણાનો ઓળો કરશું. તો વાલોળનું શાક એકવાર બનાવવું છે. વાલોળને જોવું ને ત્યાં ઓલું યાદ આવે, જે આપણે વરાળિયું બનાવીએ, એમાં વાલોળને આપણે બધું નાખીએ, આખી પાપડીને. મસ્ત આવી છે. સોંપેલો વેલો નથી ને, હાથે જ ઉગી ગયેલો છે વેલો. અને આને બહુ પાણી નથી પાતા, તો પણ વેલો એને હાથે હાથે ઉગી, અને એટલી બધી મસ્ત પાપડી આવી ગઈ છે. હવે આપણે એને પાણી પાવું જોઈએ. આપણું ઘન જીવ અમૃત 2 વાર મેં ફેરવી મૂક્યું છે આમ, ને હવે હજી એકવાર ફેરવશું. ઢાંકેલું હતું, સાયો છે એટલે ઉઘાડું છે, તડકો આવે તો ઢાંકી દઈશી. ને પલાળી દીધું છે, થોડું થોડું પલાળતા રહીશી. ગૌમૂત્ર હોય તો એનાથી જ ને પાણીથી, જેથી કરીને હુકાય કે ઢેફા ન બને. તો જે આપણે 22 તારીખને આગલા દિવસે લગાડી હતી, પણ 22 તારીખે કાંઈ વિડીયો નહોતો લેવાનો. મસ્ત હનુમાનજીની જજા પરકે છે. થઈ ગયો માલનો ટાઈમ. આપણા એટલા કપડાં સૂકવી દીધા છે. 11 આ બધા ધોવાઈ ગયેલા કપડાં છે, જેને ઠેકાણે પાડવાના બાકી છે. અને પૂરવા આપણા રસોડામાં મોટી નુકસાની આવી ગઈ છે. એ નુકસાની છે આ પથ્થર. ઘણા દિવસ પહેલાં થોડુંક કંઈક વજનવાળું પડ્યું હતું, તો તવડો પડી ગયો હતો. તવડો તો હતો જ તે ઘણા સમયથી. તો કાલે હું અહીંયા જેનિશાને ખાવા જમવાનું આપતી હતી, ત્યાં નીચે આવી ગયો પથ્થર. રહી ગયો પગ ઉપર તો નહોતો આવ્યો, પણ પથ્થર જો આવી રીતના થઈ ગયું છે. આપણે રસોડાની હાલત બગડી ગઈ છે. હવે આ પથ્થર છે એ અંદર ફિટ થયેલો છે, એટલે ઘડીકમાં નીકળશે નહીં. અને બીજો નાખવો હોય તો વિચાર કરવો પડશે, કારણ કે પ્લાસ્ટર કરી તે પાછો નાખવાનો જ હોય. તો અત્યારે તો હવે એટલે આ ઉપર ગેસ રહી જાય છે, તો એ છતાં આગળ જોઈશી શું થાય. તો એટલી મોટી નુકસાની એવી છે આપણે રસોડાની અંદર. અને બીજી નુકસાની એ છે કે ફ્રીજને પણ લોક નહોતો દેવાતો,
એને હાથે આમ ખુલી જાય છે, એટલા માટે એને પણ બંધ કરી દીધું છે. તો આપણી રસોડાની 2 મોટી નુકસાની આવી ગઈ છે. પણ એટલા ઉપર ગેસ રહી જાય છે એટલે વાંધો નહીં, પણ મોટી વસ્તુ કંઈક અહીંયા ઉપર મૂકવી ને આમ તો જો ગેસ આમ થઈ જાય, એટલે રસોઈ બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડશે હમણાં. તો આવડી નુકસાની આવી છે આપણે રસોડાની અંદર. 3 વાગી ગયા છે. ઉમા, ગંગા, માયા બધા બેઠા છે અને ત્યારે ઊભી થઈ ગઈ છે. 2 પાંદડા નાળિયેરીના જે નાળિયેરીથી લઈ અને બહાર મૂક્યા હતા કે રામ ઉત્સવ છે એટલે દરવાજા ઉપર. તો 2 પાંદડા એમ હતું કે આખરે બહારથી ગાયો આવીને ખાઈ ગઈ, પણ 1 પાંદડું થોડુંક રહી ગયું છે સારું. તો એમાં જે કાંઈ થોડીક હળી નીકળે એ લઈ અને પૂરવાને બા સુવડાવે છે. બાકી બધા ઘડીક આરામ કરે છે ત્યાં સુધીમાં એક ખાવણામાં જેટલી કાંઈ હળી છે એમાં શું છે કે બહારથી ગમે એટલો આપણે હાવણો મોટો લાવી ઝાઝી હળીવાળો પણ એ ટકતી નથી, તરત ટટકી જાય ને. આ હળીથી બહુ લાંબો સમય હાલે અને ટટકે પણ નહીં, અને ઘરની પાકલ હળી એટલા માટે. બહુ મોટું હતું ને આ બધી આપણે જો વચ્ચે જ્યાં પાનની વચ્ચે હોય તો આ હળી વચ્ચે હોય એ બધી કાઢી નાખી છે આવી રીતના. આવી રીતના હળી હોય વચ્ચે એ બધી કાઢી નાખી છે. અને 1 ખાવણા જેટલી તો હળી થઈ ગઈ, પણ જે આપણે એટલી હળી એ નહીં થાય એટલે થોડીક હજી લેવી જોઈએ ગમે પાનમાંથી. એટલે આને ઉકાવા દઈને બાંધી દેવું એટલે આખો હાવણો તૈયાર થઈ જાય. માયાને થોડુંક આસળમાં વાગી ગયું હતું એટલે કે ઊભી નથી હરખી રહેતી, ઘડીક આમ ખાણ ખાય, ઘડીક આમ ખાય, ઘડીક આમ હલે. એટલે પછી છેલ્લે થોડીક દોવાની હતી ત્યાં બાએ હાથ કર્યો એટલે હું આવતી રહી, થોડુંક ખંજવાળ્યું ત્યાં પૂરી દોવાઈ ગઈ છે. ગાયોના ખાણ થઈ ગયા, અડધા તો દેવાઈ ગયા અને અડધા બાકી હતા. તો ખાણમાં શિયાળો છે એટલે ગોળ નાખે છે અને કપડાં પણ સુકાઈ ગયા છે. અત્યારે સાંજ પડતા બધા જ કામ એકસાથે ભેગા થઈ જાય છે, માલ દોવાના, માલ પાવાના, નીરવાનું, કપડાં. તો બધા એકસાથે મળી અને કામ કરી નાખીએ તો બને એટલું કામ થઈ જાય છે. આપણે બેસી ગયા છે ગંગા દોવા. ગંગા હું તોડશું પુદીનો. અરે વાહ. આજે લીલી ચટણી બનાવવાની છે ને જે કાંઈ આપણા ખેતરમાં છે ને જે વસ્તુ મળે ને એની જ બનાવવાની છે. થોડીક આપણે કાશી વરિયાળી નાખશું. એટલે પણ બધું ઘેરે કેમ વરિયાળી મરચી ને બધું છે એમ. જો અત્યારે હંજાટાનું થઈ ગયું છે, આમ તો હજી દી થોડોક છે અને લીલી ચટણી બનાવવાની છે. એટલે લીલી ચટણી બનાવવા માટે આપણી વાડીમાં બધી વસ્તુ છે. લસણ છે, પછી ધાણા છે, પછી અહીંયા મેથી છે, બધી વસ્તુ છે. કેમ દક્ષા? ચટણીમાં કઈ મેથી નથી નાખવા. નહીં, પણ એટલે આપણે બધી વસ્તુ લીલોતરી છે આપણી વાડીમાં. ધાણા તો આવવા મળ્યા. જો અહીંયા જો કેવા મસ્ત ઝીણા ઝીણા દેશી ધાણા. મસ્ત ધાણા આવી ગયા. જો આમાં મરચી લઈ લીધી, પછી પુદીનો લઈ લીધો, પછી લીલી વરિયાળી લીધી ને ધાણા લીલા. અરે વાહ, ચટણી બનશે મસ્ત હો. પણ લહણની કળીઓ થવા મળી થતી આવે છે. અરે વાહ, લહણ બહુ મસ્ત છે હો. બસ એટલું થઈ જાય. લાલ લહણ છે ને? હા, દેશી લાલ આવે ને. તો પુદીનો આવી ગયો, મરચી આવી ગઈ, કોથમરી આવી ગઈ, વરિયાળી આવી ગઈ અને લહણ આવી ગયું. ચટણી આપણે
કોથમરી નાખી દઈ. આદુ અને લીલા મરચાં, લાલ મરચું પાવડર, મરચા પાવડર નાખવો પડે. ખાંડ 2 ચમચી. પૂરવાનું તો બધા આમ. હવે તો પૂર્વ તને લખતા આવડી ગયું હે પૂર્વા? હું લખશો? હું લખ? પૂર્વ લખવાની આવો એકડો ઘેર પૂર્વ એક કોકરીને મોર દોય એલા જેની છે મોર દોર્યો. નાખી દઈ કેટલી લાગતી હવે હાવ સરીક થઈ જાય જોજો. ઠંડા હે ને એકદમ. હું બોલ પૂર્વા? વારે વારે એનો પેન સોવાઈ જાય લ્યો. લખવાનું છે. તને આવડે લખતા? તને આવડે? હે આવું દોડવું આમ તો મોજું એક જ પી. કેમ એક જ મોઢું પહેરું? એટલે એ આખી જાય યસ હજી મને ઉડવાની પર બનાવજો